રામ કોણ? તો કીધું જ્યારે ઘરમાં એવું લાગે ને કે આપણા કારણે ઝઘડાઓ થાય છે ત્યારે ઘરમાંથી નીકળી જાય એનું નામ રામ. જે આપે નહીં, લે નહીં, આંચકે નહીં, પણ વહેંચે. સુખ વહેંચવાથી વધે, ભેગું કરવાથી એ સુખ દુઃખ આપે. અને યાદ રાખો, અહીંયા લખેલું સુખ ક્યારેય કોઈ મિટાવી શકતું નથી. ભાગ્યમાં સુખ અવશ્ય મળે અને ભાગ્યમાં દુઃખ અવશ્ય મળે. દુઃખ મળે તો સુખ તો પાકી વસ્તુ છે. હા, કેટલી મહેનત કરીએ. ઘણી વખત ઘણા લોકો આ સંતોને સાધુઓને તો કેવી ગાડીઓને જમાવટ છે. નહીં, એના ભાગ્યનું સુખ છે. મા બાપ મૂકી દીધા શું થઈ ગયું? જમીનમાં ભાગ કાઢ નાખ્યો શું થઈ ગયું? ગામ મૂકી દીધું, દેશ મૂકી દીધો, તો એક કોક જઈને ગીત દઈ આવ્યો, હાલ્યો સ્વામી આ ગાડી તમારી, હાલ્યો બાપુ આ ગાડી તમારી, હાલ્યો દાદા આ ગાડી તમારી. કેમ? એના ભાગ્યનું સુખ હતું. દુઃખ ગોતી લે તો સુખ તો પેલા ગોતી લે. અને ક્યારે માંગેલું સુખ ટકતું જ નથી. હા, કઈ માંગ્યું તું, કોના માટે માંગ્યું? કોના માટે માંગ્યું તું? ભરત માટે. તો ભરત બેઠો ગાદીએ. હા, શું મળ્યું? સુખ માંગ્યું તું તો કઈને મળ્યું નહીં. અરે શેઠાનો સિંદૂર વિયો ગયો. દીકરાએ માં કહેવાનું બંધ કરી દીધું. હા, ગામમાં જોતા હામું જોતા પગે લાગતા બધા શેરીયું ફરી જવા મળ્યા સામે મળે તો. કેમ? તો કીધું એ ઉછીનું આંચકીને જૂટવેલું વિશ્વાસઘાતથી ઓળવેલું સુખ એ ક્યારેય કોઈને સુખ આપતું નથી. એ ભગવાન જન્મા અને ભગવાન જન્માના સમાચાર દશરથજીને કાને પડ્યા. દશરથ પુત્ર જન્મ સુની દશરથ પુત્ર જન્મ સુનિકા નંદ પરમાનંદ પુરી મન રાજા, પરમાનંદ પુરી મન રાજા, કહા બુલાઈ બજાવરી બાજા, તુલસીદાસજી કહે રામાયણમાં દશરથ પુત્ર જન્મ સુની કાના. કાનથી જ્યાં રામના જન્મના સમાચાર સાંભળ્યા પરમ આનંદ પ્રાપ્ત થયો. ભગવાનના જન્મના વધામણા મને તમને સુખ આપે. અને એટલા માટે શું કર્યું? બજાવહુ બાજા, બોલાવ્યા વાજા વગાડવા વાળાને કે મારી ઘરે દીકરાનો જન્મ થયો છે. હા, વાજા વગાડો. મારા તમારે ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે બોલાવીએ છીએ ઢોલીને. હા, શરણાઈ વાળાને વગાડો. આણે એવું કેમ કર્યું છે? કારણ કે એને ખબર છે આ દીકરો નથી જન્મો, જગતનો બાપ જન્મ્યો છે. હા, આ મારો એકનો આત્મા નથી, આખા જગતનો આત્મા જન્મો છે. રામ એ પરમ સુખનો દાતા છે. એટલે આખા, એટલે તુલસીદાસજીને લખવામાં જરીકે ઓલું ન થયું કે આખા નગર શણગાર્યું છે. નકર દીકરાના જન્મમાં કઈ શેરીયું શણગારવાની જરૂર ખરી, પણ સાબિત થાય છે. હા, આટલા વર્ષો પછી કૃષ્ણ જન્મા એક બાળક તરીકે જન્મા, પણ હવેલીમાં, મંદિરોમાં, અહીંયા બધી આશ્રમોમાં નંદોત્સવનું પ્રાગટ્ય એના વધામણા થાય. શા માટે? સાબિત થાય છે કે ખાલી બાળક તો સ્વરૂપ છે, હકીકતમાં તો એ અસ્તિત્વ છે, પરમાત્મા એ તત્વ છે. વસુદેવ એટલે જીવ અને દેવકી એટલે બુદ્ધિ. એ જીવ અને બુદ્ધિ જ્યારે પરમાત્માનું ચિંતન કરે ત્યારે એમાંથી જે પ્રગટે એનું નામ ભગવાન છે. હવે જુઓ, રામ સહિત 4 ભાઈઓ જન્મા છે. અને નાના બાળકો ધીમે ધીમે 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ એવો સમય વ્યતીત થયો. ગુરુને બોલાવ્યા છે અને નામકરણ સંસ્કાર થયો છે. નામકરણ સંસ્કાર રામાયણમાં કોણે નામકરણ સંસ્કાર કર્યો? વશિષ્ઠ મહારાજે. હા, અને ભાગવતમાં તમને ખબર નહીં, તમને નહીં સાંભળવા મળે એટલે કહી દઉં
કે ભાગવતજીમાં નામકરણ સંસ્કાર ગર્ગાચાર્યજીએ કર્યો છે. એટલે એક વસ્તુ અહીંયા સાબિત થાય છે કે દીકરા અને દીકરીઓના નામ ફયુએ પાડવાનું એવું ક્યાંય લખેલું એવું લખ્યું છે આમાં. દીકરા કે દીકરીનું નામ કોની પાસે પડાવવાનું? કીધું ગુરુ પાસે, બ્રાહ્મણ પાસે. આ પછી પાડો કઈ વાંધો નહીં, એમાં કઈ પાપ નથી લાગતું. પણ હકીકતમાં કાં ગામનો સાધુ નામ પાડે, કાં ગામનું બ્રાહ્મણ નામ પાડે, કાં ગુરુદ્વારો હોય તમારો એ નામ પાડે. એટલા માટે વશિષ્ઠ મહારાજને બોલાવ્યા છે કે પધારો મહારાજ, મારા દીકરાનું નામકરણ સંસ્કાર કરો. વશિષ્ઠ મહારાજ આવ્યા, રામની બાજુમાં આવીને બેઠા. નાના અમથા બાળ રામને જ્યાં સામે દ્રષ્ટિ કરી અને ત્યાં તો સો સુખ ધામ રામય વશિષ્ઠ મહારાજે કીધું કે સો સુખ ધામ રામ યસ નામા. આ સુખનું ધામ છે. હા, આના શરણે જે જાશે એને સુખની પ્રાપ્તિ થશે. અને એટલા માટે પેલા રામ જન્મે. હા, મહિનાઓ ક્યાંથી શરૂ થાય? કાર્તક મહિનાથી. તો કાર્તક મહિનાથી અનુક્રમણિકામાં હાલો ને તો પહેલા ચૈત્ર મહિનો આવે, પછી શ્રાવણ આવે ને. પેલા રામ જન્મે, પછી કૃષ્ણ જન્મે. કેમ? તો કીધું પેલા જીવનમાં મર્યાદા આવે, પછી જે આનંદ કરવો એ કરાય. અડધી રાતે રાસય રમાય. રાસ રમવું એ અપરાધ નથી. હા, માખણી ચોરીને ખવાય એ અપરાધ નથી. ક્યારેક કોઈની સાથે મજાક મસ્તી કરાય એ અપરાધ નથી. પણ પેલા રામ નોમ પાસ કરવી પડે. પેલા મર્યાદા આવે જીવનની અંદર. મર્યાદા આવ્યા પછી જે કંઈ થાય તે કૃષ્ણની કૃપા. તો ભગવાન રામ એ સુખનું ધામ છે અને આનંદનો સાગર છે. રામનું નામ આનંદ આપે. કેટલો? તો કીધું અપાર આનંદ આપે. હા, એટલે જિગ્નેશ દાદાની કથા સાંભળતો હોય જોજો, એ કથા શરૂ કરે એટલે બધાને પૂછે કેમ છો બધાય? એટલે બધા એમ કહે ને મજામાં. કે મજામાં નહીં કહેવાનું. શું કહેવાનું? આનંદમાં છીએ એમ કહેવાનું. કેમ? કીધું મજા તો ગમે ત્યારે બગડી જાય. આનંદ ક્યારે આડાવડો થાય નહીં. કારણ કે આનંદ એટલા માટે રામાયણ આખું ગીત જ છે. એટલે પહેલું નામ રાખ્યું રામ. બોલે રામચંદ્ર ભગવાન કી જય. હવે કઈ કઈ જે આવ્યા છે? વિશ્વભરન પોષણ કર જોઈ, વિશ્વભરન પોષણ કર જોઈ, તાકર નામ પહેલું નામ પાડ્યું ભગવાનનું રામ.
અને બીજા ભાઈનું નામ પાડ્યું તાકર નામ. ભરત આ નાનો છે ને એનું વિશ્વનું ભરણ પોષણ કરશે. આ સમજાય? ભરતજીને વિશ્વનું ભરણ પોષણ સોંપ્યું, એની ઉપરથી નામ આ દેશનું ભારત પડ્યું. તો ભરતજીએ એક દિવસ રાજ નથી ભોગ્યું, છતાં પણ વિશ્વનું ભરણ પોષણ એ કરે. કેમ? તો કીધું જે વૈરાગી છે, જે ત્યાગી છે, એને ક્યારેય ભૂખ લાગતી. જોઈએ કોને? જેને ભેગું કરવું છે ને. ત્યાગીને ને વૈરાગીને કાંઈ હોતું જ નથી. એટલા માટે ભરતજીને ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક માન્યું. જે ભરતનું અનુસરણ કરે, એટલા માટે ભગવાન કેવો હોવો જોઈએ? તો કીધું રામ જેવો. પણ ભાઈ કેવો હોવો જોઈએ? તો કીધું ભરત જેવો. એટલે તાકર નામ ભરત અસ હોય, એનું નામ ભરત પાડ્યું. સુમિત્રાજીએ 2 બાળકો લઈને સોંપ્યા વશિષ્ઠ મહારાજને, મારા દીકરાઓના નામ પાડો. અને ત્યાં તો નાના અમથા કુંવરને હાથમાં રાખીને જ્યાં જોયું, અને ત્યાં તો જાકર નામ તેરી પુનાસા, નામ શત્રુહન ભેદ. જેનું નામ લેવાથી શત્રુઓ ભાગી, શત્રુહન. જેનું નામ લેવાથી શત્રુઓ ભાગી જશે, એટલે આનું નામ પાડીએ છે શત્રુહન. એટલે શત્રુઘ્નજી કોઈ કહે છે. હવે કોણ રહ્યું? હજી એક નામ બાકી રહ્યું છે ને, જ્યાં નાના અમથા બાળકને હાથમાં રાખ્યા, ત્યાં તુલસીદાસજી કહે છે લક્ષ્મણ ધામ રામ પ્રિય, સકલ જગત યાધાર, ગુરુ વશિષ્ઠ રાખ્યું, લક્ષ્મણ નામ યુદા, ગુરુ વશિષ્ઠ તેરા લક્ષ્મણ નામ. લક્ષ્મણ ધામ રામ પ્રિય. રામ આખી દુનિયાને આરામ આપશે, પણ રામ થાકશે ત્યારે એને કોણ આપશે? કોણ આપશે? લક્ષ્મણ. એ આમ બધું ગોઠવી ગયેલું છે, સમજાય તો. રામ કોનો અવતાર છે? વિષ્ણુ ભગવાનનો છે ને. નારાયણનો અવતાર છે. નારાયણ ક્યાં રહે છે? સમુદ્રની અંદર. સમુદ્રની અંદર ભગવાન ક્યાં સૂવે છે? શેષનાગની શૈયા ઉપર. લક્ષ્મણજી કોનો અવતાર છે? હા, આ મકોડા મેળવી ગયેલા છે, ખાલી આમ બુદ્ધિ દોડાવો થોડીક. જે આડાવળી ભાગે છે ને ભગવાનની કથામાં વાળો, એટલે બધું યાદ રહી જશે. અને એટલા માટે ગુરુ વશિષ્ઠ તેરા કેવું, લક્ષ્મણ નામ. અને એટલા માટે એનું નામ પાડ્યું લક્ષ્મણ, લખનજી મહારાજ. 4 ભાઈઓના નામ પાડ્યા. અને 4 ભાઈઓ પછી તો ધીમે ધીમે, કારણ મોટા થતા ગયા, ભગવાન હતા. રામ અને કૃષ્ણના જીવનમાં બહુ ફેર છે. કૃષ્ણ ભગવાને બહુ તોફાન કર્યા, રામે એ કોઈ તોફાન કર્યું એવું રામાયણમાં લખ્યું જ નથી. કેમ? મર્યાદા છે. કોક એમ કે રામમાં કૃષ્ણમાં ફેર કેટલો? કાંઈ જાજો ફેર નથી. રામ અત્યારે અહીંથી નીકળ્યા હોય ને તમે એમ કહો ને, આવો ને ભગવાન ઘડીક બેસો ને, વડાપાઉં બનાવ્યા છે, એકાદું લેતા જાઓ ને, તો રામ એમ કે મારે શ્રાવણ મહિના એક ટાણા હાલે છે. પણ જો કૃષ્ણ ભગવાન ઊભા હોય ને તમે એમ કહો ને કે હાલો ને ભગવાન વડાપાઉં, ઈ વળી કેવું હોય, લાય તો જોવા દે તો, મારે ઉતાવળ છે, પણ એ ગાડામાં બેઠા બેઠા ઈ ખાઈ લે. એટલે કૃષ્ણ છે ને એ પૂર્ણ છે. રામ એ મર્યાદાનો અવતાર. રામને મર્યાદા બહુ નડે, કૃષ્ણને મર્યાદા સાથે કાંઈ સંબંધ જ નથી.